નમસ્કાર, દૂરદર્શન સમાચાર સાથે હું અમિતા વાંજા. બુલેટિનની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. યુપીએના પૂર્વ કેન્દ્રીય મંત્રી પરનીત કૌરના સ્વિસ બેંકના ખાતાઓની તપાસનો નિર્ણય. ભારત સરકારે સ્વિસ સરકારને તપાસમાં સહયોગ આપવા કર્યો અનુરોધ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ભારત અને સિંગાપોર વચ્ચે રક્ષા સહયોગ, સાયબર સુરક્ષા, નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર સહિત 10 સમજૂતી કરારો. સિંગાપોર રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સાથે કરી દ્વિપક્ષીય વાતચીત. આઈએસઆઈએસમાં 23 ભારતીયો જોડાયા હોવાનો વિદેશ એજન્સીઓના ગુપ્તચર અહેવાલમાં ઘટસ્ફોટ. ભારતીય મુસ્લિમોને સારા લડવૈયા નહીં ગણતું આઈએસઆઈએસ. ગુજરાતમાં 31 જિલ્લા પંચાયતો, 230 તાલુકા પંચાયતો તથા 56 નગરપાલિકાઓ માટે વેગીલો બન્યો ચૂંટણી પ્રચાર. ગોધરા નગરપાલિકાની 44 બેઠકો માટે 135 ઉમેદવારો વચ્ચે જંગ. ભાજપા કોંગ્રેસ દ્વારા થઈ રહ્યો છે વ્યાપક પ્રચાર. અને અરબી સમુદ્રમાં હળવું દબાણ સર્જાતા સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો. અમરેલી, ગોંડલ, નવસારી, ડાંગમાં વરસાદી ઝાપટા. આગામી 24 કલાક દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. અને હવે જોઈએ સમાચાર વિગતવાર. યુપીએ સરકારમાં મંત્રી રહી ચૂકેલા પરનીત કૌર અને તેમના પુત્ર રાનિન્દર સિંહના કથિત ખાતાની તપાસ માટે ભારતીય ટેક્સ વિભાગે સ્વિટ્ઝરલેન્ડ સરકાર પાસે મદદ માંગી છે. સ્વિટ્ઝરલેન્ડના અધિકારીઓએ જણાવ્યું હતું કે અન્ય એક ભારતીય નાગરિકના સ્વિસ બેંક ખાતાઓની તપાસ હાથ ધરવામાં આવી છે અને આ કવાયત અંતર્ગત પરનીત કૌર અને તેમના પુત્રના ખાતાઓની પણ તપાસ થશે. દરમિયાનમાં સ્વિટ્ઝરલેન્ડે ફેડરલ ટેક્સ એડમિનિસ્ટ્રેશન અંતર્ગત પરનીત કૌર અને તેમના પુત્રને તેમનો પક્ષ રજૂ કરવા માટે 10 દિવસમાં અરજી કરવા જણાવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સિંગાપોરના પ્રધાનમંત્રી લી સિએન લુંગની ઉપસ્થિતિમાં આજે બંને દેશ વચ્ચે 10 કરારો પર હસ્તાક્ષર થયા હતા, જેમાં સંરક્ષણ સહયોગ, નાગરિક ઉડ્ડયન, સાયબર સલામતી, શિપિંગ, શહેરી યોજના અને સાંસ્કૃતિક આદાન પ્રદાન સહિતના ક્ષેત્રોના કરારો સામેલ છે. આ ઉપરાંત બંને દેશ વચ્ચે સિંગાપોરની એશિયાઈ સંસ્કૃતિ સંગ્રહાલય માટે લોન સહાય અને પુસ્તકાલયના ક્ષેત્રે સહયોગ અંગે પણ કરારો થયા હતા. બંને દેશ વચ્ચે થયેલા મહત્વપૂર્ણ કરારોમાં યોજના ક્ષેત્રે ભારતના નીતિપંચ અને સિંગાપોર કોર્પોરેશન એન્ટરપ્રાઇઝ વચ્ચેની સમજૂતી અને શહેરી નિયોજન, ક્ષમતા નિર્માણ અને પ્રશાસન ક્ષેત્રે થયેલા કરારો સામેલ છે. નરેન્દ્ર મોદી અને લી સિએન લુંગની બેઠકમાં માદક દ્રવ્યોની દાણચોરી અટકાવવા કડક પગલાં અંગે પણ સહમતિ સધાઈ હતી. બંને પ્રધાનમંત્રીઓએ સંયુક્ત ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી. પ્રધાનમંત્રી મોદી સિંગાપોરના રાષ્ટ્રપતિ ટોની ટેન કેંગ યેમને મળ્યા હતા અને બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય મુદ્દે ચર્ચા વિચારણા થઈ હતી. પ્રધાનમંત્રી મોદીએ સિંગાપોરના તેમના સમકક્ષ લી સિએન લુંગ સાથે પણ બેઠક યોજી હતી. અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આજે સિંગાપોરના ઇસ્તાના ખાતે સત્તાવાર સ્વાગત કરાયું હતું. ત્યારબાદ તેમને ગાર્ડ ઓફ ઓનર પણ અપાયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સિંગાપોરના લિટલ ઇન્ડિયા વિસ્તારમાં સિંગાપોરના પ્રધાનમંત્રી લી સિએન લુંગ સાથે ચાય પે ચર્ચા કરી હતી. સિંગાપોરના પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીને ભારતીય વાનગીઓ માટે જાણીતા કોમલ વિલાસ રેસ્ટોરન્ટમાં ડિનર કરાવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેળાના પાન પર પરંપરાગત રીતે દક્ષિણ ભારતીય ભોજનનો સ્વાદ માણ્યો હતો. ભારતીય પ્રધાનમંત્રીની મુલાકાતને પગલે રેસ્ટોરન્ટનો સ્ટાફ ઘણો ઉત્સાહમાં હતો. ત્યારબાદ સિંગાપોરના પ્રધાનમંત્રી અને નરેન્દ્ર મોદી સાથે સેલ્ફી લઈને આ ક્ષણોને યાદગાર બનાવી હતી. રેસ્ટોરન્ટની બહાર મોટી સંખ્યામાં ઉમટેલા લોકોએ મોદી મોદીના નારા સાથે પોતાનો ઉમળકો વ્યક્ત કર્યો હતો. નરેન્દ્ર મોદી આજે સિંગાપોરના ઉદ્યોગપતિઓ અને ભારતીય સમુદાયને પણ સંબોધશે. પેરિસમાં થયેલા હુમલા બાદ આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઉપર વિશ્વની ચાંપતી નજર છે. આ સંગઠન અંગે તાજેતરની તપાસમાં ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે. કેન્દ્રીય તપાસ એજન્સીઓના કહેવા મુજબ 23 જેટલા ભારતીય યુવકો આઈએસના સભ્ય બન્યા છે અને તેમાંથી 6 ના મૃત્યુ થયા છે. ઇરાક અને સિરિયામાં કામ કરતી વિદેશી ગુપ્તચર સંસ્થાઓએ પણ ભારતની એજન્સી સામે ઘણી મહત્વની માહિતી પૂરી પાડી છે. આઈએસ માટે અનેક દેશમાંથી લડ્યા છતાં યુવકો સામે ઘણા ભેદભાવ રખાયા છે. આ સંગઠનના વડા તેમની મદદ માટે લડવામાં આવેલા દક્ષિણ એશિયાના પ્રધાનોને ઉતરતી કક્ષાના સમજે છે.
મધ્યપ્રદેશની રતલામ તેમજ તેલંગાણાની વારંગલ લોકસભા બેઠકો અને મણિપુર, મિઝોરમ, મેઘાલય અને મધ્યપ્રદેશની 5 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટેની મતગણતરી ચાલી રહી છે. મતગણતરીના પરિણામો આવવાના શરૂ થયા છે, જેમાં ભાજપે મણિપુરની થાગમ્બેબેન વિધાનસભા બેઠક જીતી લીધી છે, જ્યારે મણિપુરની બીજી બેઠક થોંજુ ઉપર ભાજપની મજબૂત પકડ છે. આ ઉપરાંત મધ્યપ્રદેશની દેવાસ વિધાનસભા બેઠક ઉપર ભાજપનો વિજય થયો છે. આઇઝોલ ઉત્તર 3 વિધાનસભા બેઠક કોંગ્રેસે પોતાના નામે કરી છે. તેલંગાણાની વારંગલ લોકસભા બેઠક ઉપર હાલ ટીઆરએસ આગળ ચાલી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની 29મીએ યોજાનાર ચૂંટણી માટે પ્રચાર વેગીલો બન્યો છે. પંચમહાલ જિલ્લા પંચાયતની 38 બેઠકો માટે 118 ઉમેદવારો, તાલુકા પંચાયતોની 178 બેઠકો માટે 534 ઉમેદવારો તેમજ ગોધરા નગરપાલિકાની 44 બેઠકો માટે 135 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઝંપલાવી ચૂક્યા છે. તમામ બેઠકો માટે ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. ગોધરા નગરપાલિકા માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી ભરેલો જંગ છે. ગોધરા નગરપાલિકા માટે ભાજપના 24 ઉમેદવારો અને કોંગ્રેસના 23 ઉમેદવારો વચ્ચે ચૂંટણી પ્રચાર યુદ્ધ ચાલી રહ્યું છે. ડોર ટુ ડોર પ્રચાર કરીને બંને પક્ષો મતદારોને રીઝવવા પ્રયત્નશીલ છે. ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર તથા કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારે જે વિકાસના કામો કર્યા છે એ વિકાસના કામોની ભાથું લઈને અમે પ્રજા વચ્ચે જઈ રહ્યા છે અને અમને આશા છે કે અમે જંગી બહુમતીથી ગોધરા નગરપાલિકામાં વિજય બનીને નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બનાવીશું. આગામી 29 તારીખે ગોધરા નગરપાલિકાની ચૂંટણી છે. આ ચૂંટણીમાં હું કોંગ્રેસ પક્ષ તરફથી ગોધરાના ખરાબ રસ્તા, પાણી ન મળતું હોય, ગંદકી, સફાઈમાં બેદરકારી, આ તમામ મુદ્દાઓને લઈને ગોધરાની નગરજનો સમક્ષ જવાના છે. ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારમાં મતદારોને જાગૃત કરવાનો એક નવતર પ્રયાસ થયો છે. 29 નવેમ્બરે યોજાનારી તાલુકા અને જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીઓમાં મતદાન માટે જાગૃતિ આવે એવા હેતુથી સાપુતારા અને ડોન ગામના તળેટીમાં આવેલા ગામોમાં સાહસિક ગણાતા પેરાગ્લાઇડિંગ દ્વારા વધુમાં વધુ મતદાન કરવાનો સંદેશો અપાયો હતો. માલેગામ, જોગબારી, બરડપાણી, ગળદ, સાઈમાળ જેવા ગામોમાં અંદાજિત 1500 ફૂટ ઉપરથી પેરાગ્લાઇડિંગ દ્વારા પાયલોટે મતદાન જાગૃતિ માટેની પત્રિકાઓ, હેન્ડબિલ ગામોમાં વરસાવ્યા હતા. આનાથી ગામ લોકો પણ આશ્ચર્યચકિત થયા હતા. ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે वोटिंग थनार है और इसके लिए हम लोगों को ये विचार आया कि सापुतारा में पैराग्लाइडिंग फेस्टिवल चल रहा है तो क्यों ना अपने मतदाता जागृति कार्यक्रम को हम पैराग्लाइडिंग फेस्टिवल के साथ जोड़ें और पैराग्लाइडिंग के माध्यम से मतदाता जागृति का अपना संदेश लोगों तक पहुंचाएं. और इसके लिए जो तलेटी के गांव हैं जैसे कि मालेगांव, वहाँ हम अपना ये संदेश ड्रॉप कर रहे हैं. एक नई चीज़ है, लोगों में कौतूहल होगा, थोड़ा इंटरेस्ट जगेगा, तो जो हमने ड्रॉप किया है संदेश वो लोग पढ़ेंगे और हमारा संदेश सहजता से लोगों के पास जा सकेगा. इस हेतु से हमने ये प्रयास किया है. અરબી સમુદ્રમાં ઉદ્ભવેલા લો પ્રેશર અને ભેજ સાથેના અપર સાયક્લોનિક સર્ક્યુલેશનના પગલે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વાતાવરણમાં અચાનક આવેલા પલટાને પરિણામે ગઈકાલે સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. સૌરાષ્ટ્રના જૂનાગઢમાં ગીર, અમરેલીના ખાંભા, ભાવનગરના જેસર ઉપરાંત ગીર વિસ્તારના નાનોડી, ગીદરડી, ખડાધર તથા ગિનિયા, બગોયા, ચલાલા ગામોમાં વરસાદ પડ્યો હતો. નવસારી અને ડાંગના ઘણા વિસ્તારોમાં પણ વરસાદ થયો હતો. કમોસમી માવઠાને પરિણામે ખેડૂતોમાં રવિ પાકના નુકસાનની ચિંતા પણ ઊભી થઈ છે. દરમિયાન હવામાન વિભાગે આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને દીવ અને દમણમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી આગેવાન સ્વર્ગસ્થ અશોક સિંઘલને જામનગરમાં શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જામનગર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શહેરના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં હિન્દુ હૃદય સમ્રાટથી ઓળખાતા અશોક સિંઘલજીને શહેરના આગેવાનો, ભાજપના નેતાઓ, મહિલા આગેવાનો તેમજ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં શહેરીજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. જામનગર કાશી વિશ્વનાથ રોડ ખાતે પ્રાર્થના સભાનું એક આયોજન કાર્યક્રમ રાખેલ. તે કાર્યક્રમમાં જામનગર શહેરના સંઘ પરિવારના હિન્દુ સંગઠનના તમામ
હોદ્દેદારો, સ્વયંસેવકો ઉપસ્થિત રહેલ. આ તકે અમે સંઘ પરિવાર તથા વિશ્વ હિન્દુ પરિષદ તથા તમામ હિન્દુ સંગઠનના કાર્યકરો, હોદ્દેદારો દિવંગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. ભારત સરકારના લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો MSME અને રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના સહયોગથી 4 દિવસીય વેન્ડર ડેવલપમેન્ટ સેમિનારનું રાજકોટ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગકારોને સીધો લાભ અને માર્ગદર્શન મળે તે આ સેમિનારનો હેતુ છે. આ પ્રસંગે MSME વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રીમતી મનીષા ચંદ્રાએ આ પ્રકારના આયોજનનો વધુને વધુ લાભ લોકોને લેવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે એક પ્રદર્શન પણ યોજાયું છે, જેમાં વિવિધ ઉદ્યોગકારોએ પોતાના ઉત્પાદનોને પ્રદર્શિત કર્યા છે. मैंडेटरी किया गया है कि वो अपने एनुअल प्रोक्योरमेंट का 20% केवल माइक्रो एंड स्मॉल यूनिट से ही खरीदेंगे. हम उन पब्लिक सेक्टर अंडरटेकिंग्स को और यहाँ की माइक्रो एंड स्मॉल यूनिट्स को एक प्लेटफॉर्म पर लेकर आ रहे हैं. અને હવે જોઈએ કેટલાક મહત્વના સમાચારો સંક્ષિપ્તમાં. તમિલનાડુમાં ભારે વરસાદથી જનજીવન ઠપ. ચેન્નાઈ અને આસપાસના વિસ્તારોમાં શાળા કોલેજોમાં રજા જાહેર. તમિલનાડુના દક્ષિણ ભાગમાં આવેલી નદી તમીરાબરાની નદી ભયજનક સપાટી વટાવતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ. સંસદના શિયાળુ સત્ર અગાઉ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને તમામ સાંસદોને ગૃહમાં મર્યાદાપૂર્ણ વર્તનની કરી અપીલ. આગામી 26મી નવેમ્બરથી શરૂ થશે સંસદ સત્ર. ડીડી ન્યૂઝ પર આવતા આરોગ્ય અંગેના કાર્યક્રમ ટોટલ હેલ્થે પૂરા કર્યા 600 એપિસોડ. આ પ્રસંગે યોજાયેલા સમારોહમાં પ્રસાર ભારતીના ચેરમેન ડોક્ટર એ સૂર્યપ્રકાશ, CEO જવાહર સરકાર, દૂરદર્શનના કર્મચારીઓ તેમજ કાર્યક્રમમાં ભાગ લઈ ચૂકેલા દેશના પ્રતિષ્ઠિત ડોક્ટરોએ લીધો ભાગ. અમેરિકી સેનાનો સિરિયામાં હવાઈ હુમલામાં ઇસ્લામિક સ્ટેટના 238 ફ્યુઅલ ટેન્કરોનો નાશ. ડ્રાઈવરોને ટ્રકમાંથી બહાર નીકળી જવાની ચેતવણી આપ્યા બાદ કરાયો હુમલો. પેરિસ હુમલા બાદ ઇસ્લામિક સ્ટેટની વધુ હુમલાઓની ધમકીના પગલે અમેરિકાની તેમના નાગરિકોને ચેતવણી. અન્ય દેશનો પ્રવાસ કરવા અંગે કર્યા સાવધ. ફ્રાન્સે ઇસ્લામિક સ્ટેટ સામેની કાર્યવાહીમાં વિમાન મથક જહાજને કર્યું તૈનાત. જહાજ મારફતે ઇરાકમાં ISના મથકો પર હવાઈ હુમલો. વિમાનવાહક જહાજમાં કુલ 26 ફાઇટર વિમાનોનો કાફલો. ભારત અને પાકિસ્તાન વચ્ચે આ વર્ષે સૂચિત ક્રિકેટ શ્રેણી શ્રીલંકામાં યોજાય તેવી શક્યતા. દુબઈમાં ICCના વડામથક ખાતે BCCIના અધ્યક્ષ શશાંક મનોહરની પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ શહરયાર ખાન સાથે યોજાઈ બેઠક. શ્રેણીમાં શરૂઆતની 2 ટેસ્ટ, 5 વન ડે અને 2 T20 આંતરરાષ્ટ્રીય મેચોના બદલે હવે શ્રેણીમાં માત્ર 3 વન ડે અને 2 T20 મેચો રમાય તેવી શક્યતા. પાકિસ્તાનને હરાવી 8મો એશિયા જુનિયર હોકી કપ જીતનારી ભારતીય ટીમ તેમજ કોચને રોકડ ઇનામની હોકી ઇન્ડિયાની જાહેરાત. ચેમ્પિયન ટીમના ખેલાડીઓ તેમજ મુખ્ય કોચને 1-1 લાખ, જ્યારે અન્ય કોચ તેમજ સ્ટાફને ₹50,000 અપાશે રોકડ પુરસ્કાર. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. યુપીએના પૂર્વ કેન્દ્રીય મંત્રી પરનીત કૌરના સ્વિસ બેંકના ખાતાઓની તપાસનો નિર્ણય. ભારત સરકારે સ્વિસ સરકારને તપાસમાં સહયોગ આપવા કર્યો અનુરોધ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ભારત અને સિંગાપોર વચ્ચે રક્ષા સહયોગ, સાયબર સુરક્ષા, નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર સહિત 10 સમજૂતી કરારો. સિંગાપોર રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સાથે કરી દ્વિપક્ષીય વાતચીત. ISISમાં 23 ભારતીયો જોડાયા હોવાનો વિદેશ એજન્સીઓના ગુપ્તચર અહેવાલમાં ઘટસ્ફોટ. ભારતીય મુસ્લિમોને સારા લડવૈયા નહીં ગણતું ISIS. ગુજરાતમાં 31 જિલ્લા પંચાયતો, 230 તાલુકા પંચાયતો તથા 56 નગરપાલિકાઓ માટે વેગીલો બનેલો ચૂંટણી પ્રચાર. ગોધરા નગરપાલિકાની 44 બેઠકો માટે 135 ઉમેદવારો વચ્ચે જંગ. ભાજપા કોંગ્રેસ દ્વારા થઈ રહ્યો છે વ્યાપક પ્રચાર. અને અરબી સમુદ્રમાં હળવું દબાણ સર્જાતા સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો. અમરેલી, ગોંડલ, નવસારી, ડાંગમાં વરસાદી ઝાપટા. આગામી 24 કલાક દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.